મનુષ્ય માત્રની ફરજ છે કે દરરોજ દેવી દેવોનું પૂજન કરે, ગાયને ચાંદલો કરી એની પૂજા કરે, ઘર આંગણે આવેલા બ્રાહ્મણોનું યથાશક્તિ દક્ષિણા સહિત સ્વાગત પૂજા કરે, સિદ્ધ પુરુષોનું સન્માન કરે અને એવા નિયમોનું પાલન કરે જે જીવન ધન્ય બનાવવામાં મદદરૂપ થાય. આજે આપણે ચૈત્ર અમાસના દિવસે સાંભળીશું જીવનના એવા મૂલ્યવાન સૂત્રો જે જીવનને એક અલગ રૂપરેખા આપે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. વિષ્ણુ પુરાણના પરાશર સંહિતામાં ગૃહસ્થ સદાચાર ધર્મ નામના 12મા અધ્યાય મુજબ જીવનના મૂલ્યવાન નિયમો જાણીએ. પારકું ધન કદી પણ લેવું નહીં, કોઈને ખોટું લાગે એમ બોલવું નહીં, કોઈના છિદ્રો જોવા નહીં, કોઈના છિદ્રો જાહેર કરવા નહીં, કોઈની સાથે વેરભાવ કે દ્વેષ ભાવના રાખવી નહીં, ઘોડો તોફાની હોય તો તેના પર સવારી કરવી નહીં, ગાંડા માણસ, ધર્મભ્રષ્ટ માણસ કે વંઠી ગયેલા માણસ સાથે દુશ્મનાવટ કરવી નહીં, વ્યભિચારી વ્યક્તિનો સંગ કરવો નહીં, પારકી નિંદા કરનારની સોબત રાખવી નહીં, લુચ્ચા, લફંગા અને કપટી માણસો સાથે મૈત્રી સંબંધ રાખવો નહીં, બહાર ગામ જવાનું થાય તો એકલા કદી નહીં જવું, પૂરના રેલના પાણીમાં સામા વેગે કદી નહાવું નહીં, બળતા ઘરમાં કદી દાખલ થવાનો વિચાર કરવો નહીં, ઝાડની ટોચ પર ચઢવું નહીં, બહુ જોર કરીને દાંત ઘસવા નહીં, મોં ઉઘાડું રાખીને બગાસું ખાવું નહીં, મોં ખુલ્લું રાખીને ઉધરસ ખાંસી ખાવી નહીં, ખૂબ જોરથી ખડખડાટ હસવું નહીં, અવાજ સાથે અપાન વાયુ છોડવો નહીં, દાંત વડે નખ કાપવા નહીં, મૂછના વાળ મોઢામાં આવે નહીં તેનું ધ્યાન રાખવું, પારકી સ્ત્રીની નગ્ન અવસ્થા ભાળવી નહીં, રાત્રિના સમયે 4 રસ્તા એકઠા થતા હોય ત્યાંથી પસાર થવું નહીં, રાત્રિના સમયે સ્મશાનમાં જવું નહીં, ખરાબ સ્ત્રી સાથે સંગ સોબત કરવી નહીં, ગુરુદેવ જેવી પૂજ્ય વ્યક્તિની છાયા ઓળંગવી નહીં, દેવના ધ્વજની છાયાને ઓળંગવી નહીં, તેજસ્વી અગ્નિની છાયાને ઓળંગવી નહીં, એકલા સૂના ઘરમાં રહેવું નહીં, વાળના ઝુમખા, હાડકાં, કાંટા, અપવિત્ર વસ્તુઓ, અગ્નિ, રાખોડો, અનાજના છોટલા અને લોકોએ નહેલું પાણી જે જગ્યાએ એકઠું થતું હોય તે જમીનથી દૂર રહીને આગળ જવું, પસાર થવું, દુષ્ટજનોનો ઓળો પણ લેવો નહીં, જંગલી પશુ, પ્રાણી, સાપ, સાપોલિયા પાસે જવું નહીં, સવારે જાગ્યા પછી પથારીમાં પડ્યા રહેવું નહીં, અતિશય ઉજાગરા કરવા નહીં, ખૂબ લાંબા સમય સુધી સૂઈ રહેવું નહીં, એક જ આસન પર લાંબા સમય સુધી એક ધારું બેસી રહેવું નહીં, અતિશય મૈથુન કરવું નહીં, ભારે કસરત કરવી નહીં, શિંગડાવાળા પ્રાણીઓથી દૂર રહેવું, સામે પવને જવું નહીં, નગ્ન થઈને નહાવું નહીં, નગ્ન અવસ્થામાં સૂવું નહીં, અયોગ્ય નાચ કરવો નહીં, છૂટી કાછડી રાખી આચમન કરવું નહીં, તેમ દેવી પૂજા પણ કરવી નહીં, ખરાબ સ્વભાવના લોકો સાથે કદી બેસવું નહીં, ઉત્તમ લોકો સાથે વિરોધ કરવો નહીં, અતિશય નીચ કોટીના લોકો સાથે વિરોધ કરવો નહીં, કોઈની પણ સાથે કજિયો કંકાસ કરવો નહીં, નકામા વેર વધારવા નહીં, પોતાનું નુકસાન થતું હોય તો તે સહન કરી લેવું, પણ
વેર કરીને ધનની આવક ઊભી કરવી નહીં. સ્નાન કર્યા પછી ભીના કપડાં વડે શરીર લૂછવું નહીં. એક પગથી બીજો પગ કદી દબાવવો નહીં. પગ પર પગ ચઢાવીને બેસવું નહીં. પગ લાંબા કરીને મોટા માણસો પાસે બેસવું નહીં. ગુરુવર્ય માણસો સાથે ઉદ્ધત વર્તન કરવું નહીં. ગુરુજનો આગળ વિનયપૂર્વક નીચા આસને બેસવું જોઈએ. મંગલ કાર્યો ગુરુજનો અને વડીલોને જમણી બાજુએ રાખીને કરવા અને અમંગળ કાર્યો ડાબી બાજુએ રાખીને કરવા જોઈએ. સૂર્ય, ચંદ્ર, અગ્નિદેવ, જળ દેવતા અને વાયુ દેવતા તેમજ પૂજ્ય વ્યક્તિની સામે થૂકવું નહીં. કદી પણ ઊભા રહીને મૂત્રનો ત્યાગ કરવો નહીં. જાહેર રસ્તા પર કે જ્યાંથી લોકોની આવતા જતા થતી હોય ત્યાં મૂત્રનો ત્યાગ કરવા બેસવું નહીં. મોટા માણસો પાસે બેસીને નાક લૂછવું નહીં. સ્ત્રીઓનું અપમાન કરવું નહીં. સ્ત્રીઓનો વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર આપવો નહીં. સ્ત્રીઓને સત્તા સોંપવી નહીં. કોઈ પણ કાર્ય પ્રસંગે ઘરની બહાર નીકળતા પહેલાં ઘરના વડીલોને પગે લાગવું જોઈએ. યોગ્ય સમયે હોમ હવન ક્રિયામાં સાચા મનથી શક્તિ મુજબ ફાળો આપવો અને કામ કરવા. દીન ગરીબ લોકોના ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ. ઘણું ભણેલા માણસોની બેઠક રાખવી અને તેમની સેવા સલાહ સૂચન સમજવા. જે પુરુષ જે માણસ દેવી દેવીઓ અને ઋષિઓની પૂજા કરે છે, દેવ તર્પણ કરે છે, પિતૃઓને પિંડદાન આપે છે અને અતિથિ સત્કાર કરે છે, તે મનુષ્ય દિવ્ય લોકમાં જાય છે, સુખી સંપન્ન થાય છે. સમજુ માણસે સમય વિચારીને વર્તવું જોઈએ. પર્વના દિવસોમાં સૂતક હોય તે સમયગાળામાં અને ગ્રહણ વખતે પઠન પાઠન બંધ રાખવા જોઈએ. જે માણસ ક્રોધ કરતા માણસને શાંત પાડી દે છે તે સત્પુરુષ કહેવાય છે. જે માણસ બધા સાથે ભાઈચારો રાખે છે તે સત્પુરુષ કહેવાય છે. જે માણસ કોઈના પર પણ દ્વેષ ભાવ રાખતો નથી તે માણસ સત્પુરુષ ગણાય છે. જે માણસ ભયને લઈને થથરી ગયા હોય તેમને શાંતિ આપે છે, આશ્વાસન આપે છે, સહાનુભૂતિ બતાવે છે તે માણસ સત્પુરુષ કહેવાય છે. દરેક માણસે વરસાદના દિવસોમાં ને ગરમીના દિવસમાં રક્ષણ માટે છત્રી રાખવી જોઈએ. દરેક માણસે રાત્રે બહાર નીકળતી વખતે ફરવા જતા હાથમાં લાકડી રાખવી જોઈએ. દરેક માણસે પગની રક્ષા માટે જોડા ચંપલ અવશ્ય પહેરવા જોઈએ. દરેક માણસે જમીન પર નીચે જોઈને ચાલતા શીખવું જોઈએ. આ પૃથ્વી સદાચાર વડે ટકી રહેલી છે. સદાચાર અને નીતિ ધર્મને આધારે જગતમાં જીવન ગાળતા મનુષ્ય ઈશ્વર અવશ્ય અણીને વખતે સહાય કરે છે. હંમેશા સાચું બોલવું જોઈએ, સત્ય વર્તન કરવું જોઈએ અને હિતકર વાણી બોલવી જોઈએ.